એક બાદ ફરી આપનું સ્વાગત છે। હવે વાત કરીએ અન્ય સમાચારોની તો અમદાવાદ મનપામાં વિપક્ષ પદને લઈને ફરી ધમાસાણ। કોંગ્રેસના 9 કોર્પોરેટરોની ગુપ્ત બેઠક મળી। અમદાવાદ કોંગ્રેસ કોર્પોરેટરમાં ફરી ફાંટા પડ્યા। વિપક્ષ નેતા શહેજાદ ખાનને હટાવવા વિરોધી જૂથ સક્રિય થયું છે। વિપક્ષ નેતા માટે ખેંચતાણ ચાલી રહી છે। 9 કોર્પોરેટરનું જૂથ સક્રિય થયું છે। કમળાબેન ચાવડા, નીરવ બક્ષી, हाजी मिर्जा, राजश्री केसरी, कामिनीबेन झा, इकबाल शेख, जुल्फी खान पठाण, तस्लीम तिरमिजी, बाधुरीबेन कलापीનું એક જૂથ સક્રિય થયું છે। કોંગ્રેસના 24 પૈકી 9 કોર્પોરેટરોનું જૂથ અલગ થઈ ગયું છે। 9 પૈકી 4 કોર્પોરેટરો છે વિપક્ષ નેતા પદ માટે દાવેદાર। વિગત મેળવીએ સંવાદદાતા પ્રણવ પટેલ પાસેથી। પ્રણવ, મનપામાં વિપક્ષ પદને લઈને ક્યાંક ને ક્યાંક ખેંચતાણ ચાલી રહી છે, અંદરો અંદર ખટરાક ચાલી રહ્યું છે તેવું લાગી રહ્યું છે, શું વિગત? ચોક્કસ એ માની છે કે ફરી એક વખત અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતાને લઈને ખેંચતાણ ચાલી રહી છે। ધમાસાણ છે તે કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલી રહ્યું છે। માત્ર 24 કોર્પોરેટરો વચ્ચે પણ નેતા પદને લઈને ફરી વખત અહીં બબાલ જોવા મળી રહી છે। તેને લઈને જ ગુપ્ત બેઠકો છે તે જે એક જૂથના જે કાઉન્સિલરો છે જે દાવેદારી કરી રહ્યા છે વિપક્ષ નેતા માટે, એ તમામ લોકોએ એક ગુપ્ત જગ્યાએ બેઠક પણ બોલાવી। તેની અંદર માનવામાં આવ્યું છે, જે માહિતી મળી રહી છે ન્યૂઝ 18ને તે પ્રમાણે 9 થી પણ વધુ જે કાઉન્સિલરો છે એક થયા છે અને ફરી એક વખત, કારણ કે 1 વર્ષ સુધી તો આ પદ ખાલી રહ્યું હતું જૂથવાદના કારણે, ત્યારબાદ પદ ભરવામાં આવ્યું। વિપક્ષ નેતા તરીકે શહેજાદ ખાન પઠાણની નિમણૂક કરવામાં આવી। ત્યારબાદ પણ એક વિવાદ થયો હતો કે 4 વર્ષ માટે જે પદ બાકી રહ્યું છે તેમાં દરેક એક વર્ષ માટે અલગ અલગ જૂથના લોકોને છે તે ત્યાં વિપક્ષનું પદ આપવામાં આવે। તેને લઈને જ જે 1 વર્ષની જે ટર્મ હતી શહેજાદ ખાન પઠાણની, તેને લઈને તે દાવો કરી રહ્યા છે કે તે ટર્મ છે તે પૂર્ણ થઈ રહી છે, તેથી હવે નવા વિપક્ષના નેતા કોણ બનાવવા જોઈએ તે પ્રકારની માંગ છે તે થઈ રહી છે। કારણ કે લેખિતમાં આ જે ઠરાવ છે તે કરવામાં આવ્યો હતો કે દર 4 વર્ષની અંદર દર એક વર્ષ છે તે નવા પદ છે તે આપવામાં આવશે, તે પ્રકારની વાત અહીં થઈ રહી હતી। ચોક્કસ ફરી વખત કોંગ્રેસના જે નેતાઓ છે તેમાં જૂથવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યું છે અને અંદરો અંદર જ માત્ર 24 કાઉન્સિલરો છે તેની વચ્ચે પણ હાલ વિપક્ષ નેતા કોણ બનશે એએમસીના, તેને લઈને ફરી વખત ધમાસાણ શરૂ થયું છે। બિલકુલ પ્રણવ, આભાર આપનો જાણકારી માટે। તો કોંગ્રેસના 9 કોર્પોરેટરો છે જેમની ગુપ્ત બેઠક મળી છે। શહેજાદ ખાનને હટાવવા માટે આ તમામ લોકો ઈચ્છી રહ્યા છે। અમદાવાદના વાડજમાં ડેમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। રામાપીરના ટેકરામાં પોલીસ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અનેક ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા। ડેમોલિશનની કામગીરી દરમિયાન રામાપીરનો ટેકરો પોલીસ છાવણીમાં ફેરવાયો હતો, ત્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ ડેમોલિશન સ્થળ પર પહોંચ્યા અને સ્થાનિકો સાથે ડેમોલિશનના વિરોધમાં જોડાયા હતા। તો વાડજમાં ડેમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। રામાપીરના ટેકરામાં ડેમોલિશનની કામગીરી, જે ગેરકાયદે બાંધકામો છે તેને દૂર કરવામાં આવ્યા। સવારથી જ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ ડેમોલિશન સ્થળ પર જિગ્નેશ મેવાણી પહોંચ્યા હતા અને જે સ્થાનિક લોકો છે તેમની સાથે તેઓ પણ વિરોધ માટે તેમની સાથે જોડાયા હતા, કારણ કે જે ડેમોલિશનની કામગીરી થઈ રહી છે સ્થાનિકો તેનો વિરોધ કરી રહ્યા હતા અને તેમના વિરોધનો સાથ આપવા માટે જિગ્નેશ મેવાણી પહોંચ્યા હતા।